વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ગ્રામીણ વિસ્તારોમાં સવારથી જ મતદારોની મતદાન માટે કતારો। 20 વર્ષીય યુવા મતદાર સોનલબેને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી। 80 વર્ષીય દલીબેને પોતાના પરિવાર સાથે મતદાન કર્યું અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી। બનાસકાંઠા જિલ્લાના 7 વાવ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલિંગ સ્ટેશન પર સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। ભાબર તાલુકાના રૂની ગામની પ્રાથમિક શાળાના બૂથ નંબર પહેલી 3 ખાતે મતદારોમાં મતાધિકારને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સવારથી જ મતદારોની કતારો જોવા મળી રહી છે। મતદાર સહાયતા બૂથ પર મતદારોને મતદાર ક્રમાંક અને બૂથ નંબર વિશે માહિતી આપવામાં આવી હતી। રૂની ગામના યુવાથી લઈને વૃદ્ધ મતદારો ઉત્સાહ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા। 20 વર્ષીય યુવા મતદાર સોનલબેને ત્રીજી વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકોને વધુમાં વધુ મત આપવા અપીલ કરી હતી। આ ગામના 80 વર્ષીય દલીબેને પોતાના પરિવાર સાથે લોકશાહીના પર્વ એવા મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે તેઓ સંયુક્ત કુટુંબમાં રહે છે અને પરિવારના દરેક સભ્ય આજે મત આપવા માટે આવ્યા છીએ। તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી। બ્યુરો રિપોર્ટ કે એસ ન્યૂઝ બનાસકાંઠા। મારું નામ દલુબેન, વોટ દેવા આવ્યા 80 વર્ષે બધાને વોટ કર્યો। મારું નામ ચૌધરી સોનલબેન માનસિંહ ભાઈ છે। હું રૂની ગામમાં મતદાન કરવા આવી છું। મારી અપીલ છે કે બધા લોકો મતદાન કરવા આવે અને મારું મતદાન આજે થયું છે ત્રીજી વખત। ઓકે।